ઓકે, આગળનો ટોપિક આપણે જોઈએ કુલમ્બનો નિયમ. આપણે જોયું કે ભાઈ સમાન પ્રકારના વિદ્યુતભારો હોય તેમની વચ્ચે અપાકર્ષણ બળ અને અસમાન પ્રકારના વિદ્યુતભારો હોય તેમની વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગતું હોય છે. હવે આ બળનું મૂલ્ય કેટલું હોય અને આ બળો કઈ દિશામાં લાગતા હોય એ નક્કી કરવા માટે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપણને એક નિયમ આપ્યો. કુલમ્બે એવું કીધું કે બે બિંદુવત વિદ્યુતભારો લઈએ, એક બિંદુવત વિદ્યુતભાર લઈએ આપણે Q1 અને બીજો બિંદુવત વિદ્યુતભાર લઈએ આપણે Q2 અને બંને વિદ્યુતભારોને એકબીજાથી r અંતરે મૂકીએ તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળ જે છે એ નંબર 1 બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2. અને નંબર 2 બંને વિદ્યુતભાર વચ્ચેનું જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે F ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². જો આપણે બંને નિયમોને કમ્બાઈન કરીએ તો F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2/r² થશે. અને અહીંયાથી જો આપણે સપ્રમાણતા દૂર કરીએ તો સપ્રમાણતાની જગ્યાએ આપણે કોઈક અચળાંક મૂકવો પડશે. અચળાંક તરીકે અહીંયા આવશે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2/r². અને K જે છે એને આપણે કુલમ્બનો અચળાંક અથવા તો સપ્રમાણતાના અચળાંક તરીકે ઓળખીશું. ઓકે, હવે કુલમ્બે એવું કીધું કે પ્રાયોગિક ધોરણો પરથી કુલમ્બ આ નિયમ પર કેવી રીતે પહોંચ્યો હશે. તો કુલમ્બ નામના વૈજ્ઞાનિકે શું કર્યું, એને એક વર્તુલા નામનું એક સંવેદનશીલ ઉપકરણ બનાવ્યું અને આ ઉપકરણની મદદથી બે વિદ્યુતભારિત ગોળા વચ્ચે લાગતું વિદ્યુતીય બળ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. આ જ વર્તુલાનો ઉપયોગ કરી અને કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ હતો એ નિયમ ચકાસવા માટે બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટે પણ વર્તુલાનો ઉપયોગ કર્યો હતો. ઓકે, હવે કુલમ્બે એવું વિચાર્યું કે જો આપણે કોઈક Q વિદ્યુતભાર ધરાવતો એક ગોળો લઈએ અને આ ગોળાના સંપર્કમાં એના જેવો જ પરંતુ જો વિદ્યુતભાર વિહીન ગોળો સંપર્કમાં લાવવામાં આવે તો બંને ગોળા ઉપર વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. આપણે વિદ્યુતભારના પ્રેરણમાં પણ જોયું કે આવી પરિસ્થિતિમાં બંને ગોળા ઉપર Q/2 જેટલો સમાન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. તો આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી અને ગોળા ઉપર આપણે Q/2 Q/4 આવા વિદ્યુતભારો પ્રસ્થાપિત કરી શકીએ છીએ. તો કુલમ્બે શું કર્યું કે પહેલાં એક નિશ્ચિત વિદ્યુતભારોની જોડ માટે બંને વિદ્યુતભારો વચ્ચેના જે અંતરો હતા એ અંતરો બદલી અને બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કર્યો. બીજી પરિસ્થિતિમાં એને શું કર્યું કે જે નિશ્ચિત વિદ્યુતભારોની જે જોડો હતી એમાં વિદ્યુતભાર ઉમેરી અને વિદ્યુતભારોના મૂલ્યો બદલ્યા અને બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર હતું એ અંતર અચળ રાખી અને ફરીથી એને વિદ્યુતીય બળનું મૂલ્ય નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. તો બંને પ્રાયોગિક પરિણામોને અંતે કુલમ્બ એવા નિષ્કર્ષણ પર પહોંચ્યો કે ભાઈ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ બળ જ્યારે વિદ્યુતભારોના મૂલ્યો વધારવામાં આવે ત્યારે એના સપ્રમાણમાં વધે છે. અને કયા સંબંધ અનુસાર વધે છે તો બંને વિદ્યુતભારોના જે મૂલ્યો જે છે એ મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં વધે છે. જ્યારે એમની વચ્ચેનું અંતર જે છે એ અંતર સાથે આ બળ જે છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે કે બંને વચ્ચેનું અંતર જો વધારવામાં આવે તો બળમાં ઘટાડો થાય છે અને જો અંતર ઘટાડવામાં આવે તો બળમાં વધારો થાય છે. એટલે કે બળ અને અંતર વચ્ચેના સંબંધ માટે એને એવું કીધું કે ભાઈ F જે છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ r², એટલે કે F ઇઝ પ્રપોઝનલ ટુ 1/r² હોવું જોઈએ. અને અંતે કુલમ્બે એક નિયમ પ્રસ્થાપિત કર્યો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2/r². અહીંયા Kની જે વેલ્યુ જે છે એ માધ્યમના ગુણધર્મ ઉપર આધારિત છે. એટલે કે જો બંને વિદ્યુતભારો વચ્ચે આપણે માધ્યમ બદલીએ તો એ માધ્યમ બદલવાથી કુલમ્બના અચળાંક Kનું મૂલ્ય પણ બદલાય છે. હવે માધ્યમ મૂકવાથી માધ્યમમાં એવો કયો ગુણધર્મ છે કે જેના કારણે કુલમ્બના અચળાંકનું મૂલ્ય જે છે એ બદલાય છે. તો આ ગુણધર્મનું નામ છે માધ્યમની પરમિટિવિટી. માધ્યમની
પરમિટિવિટી. હવે પરમિટિવિટીનો મતલબ શું થાય તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ બે વિદ્યુતભારો છે આપણી પાસે, આ વિદ્યુતભાર એક અને આ બીજો વિદ્યુતભાર. હવે આ બંને વિદ્યુતભારો વચ્ચે માની લો કે આપણે માધ્યમ તરીકે આ એક પદાર્થ મૂકીએ, આ કોઈ એક માધ્યમ લઈએ અને આ બંને વિદ્યુતભારોની વચ્ચે આ આપણે માધ્યમ મૂકીએ છીએ. હવે આ વિદ્યુતભાર જે છે એ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડવા માટે માની લો કે અહીંયાથી 100 જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મોકલે છે. હવે વચ્ચે આપણે જ્યારે આ માધ્યમ મૂકીએ ત્યારે આપણે ધારી લઈએ કે આ માધ્યમ જે છે એ 100 વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાંથી 10 વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું પોતાનામાં શોષણ કરી નાખે છે. તો વધી કેટલી ક્ષેત્ર રેખાઓ? 10. આ 10 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બીજા વિદ્યુતભાર સુધી પહોંચશે અને એના ઉપર બળ લગાડશે. તો એનો મતલબ એવો થયો કે આ માધ્યમની પરમિટિવિટી જે છે એ 90 કહેવાય. કેમ? કારણ કે અહીંયાથી 100 જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, એમાંથી 90 વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આ માધ્યમે શું કર્યું? પોતાનામાંથી પસાર થવા માટે પરમિશન આપી દીધી. એટલે કે 90 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ માધ્યમની અંદર શોષણ પામી. તો પરિણામે 10 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડવા માટે રિસ્પોન્સિબલ બનશે. તો આ માધ્યમની પરમિટિવિટી આપણે ગણીશું 90. ઓકે, હવે આપણે માધ્યમ બદલીએ. માની લો કે આ કોઈ એક બીજું માધ્યમ છે. હવે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે એના એ જ રાખીએ અને બંને વચ્ચેનું જે માધ્યમ હતું એ આપણે બદલી નાખ્યું. હવે ફરીથી આ વિદ્યુતભાર જે છે એ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડવા માટે 100 જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મોકલે છે. હવે એમાંથી માની લો કે આ જે માધ્યમ જે છે એ 60 જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને પોતાનામાંથી પરમિશન આપી અને એનું એબ્ઝોર્પ્શન અથવા તો શોષણ કરી નાખે છે. તો બીજા વિદ્યુતભાર સુધી કેટલી ક્ષેત્ર રેખાઓ પહોંચે? માત્ર 40. તો આ માધ્યમની પરમિટિવિટી કેટલી થઈ? 60. ઓકે, તો હવે તમે જુઓ તો જે પ્રથમ માધ્યમ આપણે જે વિચાર્યું એની પરમિટિવિટી કેટલી હતી? 90. એટલે કે બીજા વિદ્યુતભાર પાસે કેટલી ક્ષેત્ર રેખાઓ પહોંચી બળ લગાડવા માટે? માત્ર 10. અને બીજા માધ્યમની પરમિટિવિટી કેટલી હતી? 60. એટલે કે એના કારણે બીજા જે વિદ્યુતભાર હતો એના પાસે બળ લગાડવા માટે કેટલી ક્ષેત્ર રેખાઓ પહોંચી? 40. તો પહેલા કિસ્સામાં 10 ક્ષેત્ર રેખાઓ એટલે એટલા પ્રમાણમાં બળ લાગશે અને બીજા કિસ્સામાં 40 ક્ષેત્ર રેખાઓ એટલે કે પ્રથમની સાપેક્ષમાં બીજા માધ્યમમાં બળનું મૂલ્ય કેવું આવશે? વધુ આવશે. તો માધ્યમનો ગુણધર્મ કયો? પરમિટિવિટી. આ પરમિટિવિટી બળ ઉપર કેવી અસર ઉત્પન્ન કરે છે? તો આપણે જોયું કે ભાઈ જે માધ્યમની પરમિટિવિટી વધુ હોય એ માધ્યમ માટે બળનું મૂલ્ય કેવું આવે છે? ઓછું. અને જે માધ્યમની પરમિટિવિટી ઓછી હોય એ માધ્યમ માટે બળનું મૂલ્ય કેવું આવે છે? વધુ આવે છે. તેનો મતલબ એવો થયો કે પરમિટિવિટી અને બળ આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ આવ્યો? તો જવાબ છે વ્યસ્ત પ્રમાણતાનો. ઓકે, અને અહીંયાથી આપણે જોઈએ તો કુલમ્બનો અચળાંક K અને બળ F આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? તો સપ્રમાણતાનો. તો એનો મતલબ એવો થયો કે કુલમ્બનો અચળાંક K જે છે એ માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચ્છા, અહીંયા આપણે પરમિટિવિટીને એપ્સાઇલોન તરીકે ઓળખીશું. કયા નામથી ઓળખીશું આપણે એને? એપ્સાઇલોન. તો એપ્સાઇલોન જે છે એ હવે પરમિટિવિટી માટે રિઝર્વ થઈ જશે. દરેક વખતે આપણે પરમિટિવિટી માટે કયો શબ્દ વાપરીશું? એપ્સાઇલોન. ઓકે, તો આપણે જોયું કે બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ F ઇઝ પ્રપોર્શનલ ટુ Q1 Q2 પણ R² હોય છે અને સપ્રમાણતાનો અચળાંક એટલે કે કુલમ્બનો અચળાંક જે આવ્યો એ કઈ બાબત પર આધારિત છે? તો માધ્યમના ગુણધર્મો. માધ્યમના કયા ગુણધર્મો પર? તો પરમિટિવિટી. અને માધ્યમની પરમિટિવિટી અને કુલમ્બનો અચળાંક K આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ આવ્યો? તો જવાબ છે વ્યસ્ત પ્રમાણતાનો એટલે કે K ઇઝ પ્રપોર્શનલ ટુ 1/ε. હવે વૈજ્ઞાનિકોએ સરળતા માટે એક સગવડભર્યું ઇક્વેશન આપ્યું અને એ ઇક્વેશન છે K ઇઝ ઇક્વલ ટુ 1/4πε. અહીંયા એપ્સાઇલોન શું છે? તો માધ્યમની પરમિટિવિટી. એપ્સાઇલોન એટલે જે તે માધ્યમની પરમિટિવિટી. જો તમે બંને વિદ્યુતભારો વચ્ચેનું માધ્યમ બદલશો તો બંને વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું જે વિદ્યુતીય બળ જે છે એ વિદ્યુતીય બળનું મૂલ્ય પણ બદલાશે. હવે પ્રશ્ન એવો થાય કે બંને વિદ્યુતભારો વચ્ચે આપણે એવું તો કયું માધ્યમ મૂકીએ કે જેથી કરીને બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ આપણને મહત્તમ મળે? તો આપણો જવાબ શું હોઈ શકે કે ભાઈ બંને વિદ્યુતભારો આપણે કશું જ ના મૂકીએ તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેવું આવશે? મહત્તમ. હવે બંને વિદ્યુતભારો વચ્ચે કશું જ ના મૂકવું એનો મતલબ શું થાય? બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશ હશે.
એટલે કે જ્યારે બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશ હોય એ સંજોગોમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ મહત્તમ હશે. તો અહીંયા માધ્યમ તરીકે શું આવ્યું? હવા અથવા તો શૂન્ય અવકાશ. તો આપણે પરમિટિવિટી પણ કોને મૂકવી જોઈએ? માધ્યમ અથવા તો શૂન્ય અવકાશની. હવે શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી જે છે એને આપણે એપ્સાઇલોન નોટ વડે દર્શાવીશું. ઓકે, તો શૂન્ય અવકાશ માટે એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશ હોય એવા સંજોગોમાં K બરાબર થશે 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. જ્યાં એપ્સાઇલોન નોટ શું છે? શૂન્ય અવકાશ અથવા તો હવાની પરમિટિવિટી. તો હવે આને આપણે અહીંયા ઇનપુટ કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R². આને આપણે ઇક્વેશન નંબર 1 આપીએ. હવે માની લો કે બંને વિદ્યુતભારો વચ્ચે આપણે કોઈ એપ્સાઇલોન જેટલી પરમિટિવિટી ધરાવતું હોય એવું કોઈ માધ્યમ આપણે મૂકીએ. તો માધ્યમની અંદર કયું માધ્યમ? એપ્સાઇલોન પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં F મીડિયમ તરીકે આપણે ઓળખીએ આપણે. તો F મીડિયમ બરાબર શું થશે? 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન R². આને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે જો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2નું આપણે ગુણોત્તર લઈએ. સમીકરણ 1 શું બતાવે છે? જ્યારે બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશ હોય એ સંજોગોમાં બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R². હવે જો બંને વિદ્યુતભારો વચ્ચે આપણે માધ્યમ તરીકે એપ્સાઇલોન પરમિટિવિટી હોય એવું કોઈ માધ્યમ આપણે મૂકી દઈએ તો એવા સંજોગોમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે FM એટલે કે F મીડિયમ વડે દર્શાવીએ તો FM બરાબર થશે 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન R². હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2નું આપણે ગુણોત્તર લઈએ. તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા ઓકે. તો સમીકરણ 1 શું છે? શૂન્ય અવકાશ અથવા તો હવામાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F અને સમીકરણ 2 એટલે કે કોઈ માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે કે FM. તો ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 પરથી F એટલે 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R² અપોન FM. FM એટલે શું આવ્યું? તો 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન R². તો એટલે જો આ બંને કેન્સલેશન્સ થઈ જશે. અહીંથી 1/4 પાઈ 1/4 પાઈ કેન્સલ થઈ જશે. અહીંથી છેદનું છેદ જે છે એ અંશમાં જશે એટલે આપણને સમીકરણ કંઈક આવું મળશે. F/FM ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ. અહીંયા આપણને એક ગુણોત્તર મળ્યો એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ. હવે અહીંયા એપ્સાઇલોન એટલે શું હતું? જે તે માધ્યમની પરમિટિવિટી અને છેદમાં એપ્સાઇલોન નોટ અથવા એપ્સાઇલોન 0 આ કોની પરમિટિવિટી છે? તો હવા અથવા શૂન્ય અવકાશની પરમિટિવિટી. ઓકે, તો અહીંયા આપણને એક ગુણોત્તર મળ્યો માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી. તો માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને જે તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી તરીકે આપણે ઓળખીશું. એટલે આ ગુણોત્તરને આપણે નામ આપીશું માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અને એને આપણે દર્શાવીશું એપ્સાઇલોન R વડે. જ્યારે આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીશું ત્યારે એમાં એક નવું પદ આવશે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. એટલે કે માધ્યમની જે સાપેક્ષ પરમિટિવિટી જે છે એને માધ્યમના ડાઇઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાઇઇલેક્ટ્રિકનો મતલબ શું થાય? અવાહક પદાર્થ. એટલે કે જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે આપણે અવાહક પદાર્થ મૂકી દઈએ તો એનો કંઈક ડાઇઇલેક્ટ્રિક અચળાંક હોય અને એ ડાઇઇલેક્ટ્રિક અચળાંકને આપણે K વડે દર્શાવીશું. તો ડાઇઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા શું થશે? જે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી છે. તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા માધ્યમના ડાઇઇલેક્ટ્રિક અચળાંકનો મતલબ શું થાય? તો જે તે માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા તો માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક K વડે આપણે ઓળખીશું.
અહીંયા ધ્યાન રાખજો, અહીંયા કેપિટલ કે જે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને અહીંયા કુલમનો કોન્સ્ટન્ટ કે, આ બંને વસ્તુ અલગ અલગ છે. અહીંયા જે કે આવે છે એ શું છે? કુલમનો અચળાંક, અને આ કે જે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, તો અહીંયાથી આપણે એફએમને સૂત્રનો કરતા બનાવીએ એટલે આની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? કે મૂકી દઈએ. એપ્સાલોન અપોન એપ્સાલોન નોટની જગ્યાએ શું મૂકાશે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે. તો અહીંયાથી આપણને ઇક્વેશન આવું મળશે, એફ અપોન એફએમ ઇઝ ઇક્વલ ટુ કે. તો માટે અહીંયાથી એફએમના સૂત્રનો કરતા બનાવીએ તો એફએમ ઇઝ ઇક્વલ ટુ એફએમ અહીંયા જશે અને કે જે છે એ છેદમાં આવશે. તો એફએમ બરાબર શું થશે? એફ અપોન કે. એટલે આનો મતલબ એવો થયો કે જ્યારે બંને વિદ્યુતભારો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા એપ્સાલોન જેટલી પરમિટિવિટી ધરાવતા કોઈ માધ્યમને મૂકવામાં આવે તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ બળ શૂન્ય અવકાશમાં રહેલા બે વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગતું હોય એ બળ કરતાં કેમાં ભાગનું થશે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ બંને વિદ્યુતભારોને આપણે કેરોસીનની અંદર ડુબાડવામાં આવે. માની લો કે કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર 2 છે. તો એનો મતલબ એવો થયો કે જ્યારે બંને વિદ્યુતભારોને આપણે હવા અથવા શૂન્યાવકાશમાં રાખીએ ત્યારે માની લો કે એમની વચ્ચે લાગતું બળ એફ છે. હવે આ બંને વિદ્યુતભારોનો એટલા જ અંતરે, એટલે કે બંને વિદ્યુતભારોનું વચ્ચેનું અંતર એટલું જ રાખીએ અને બંને વિદ્યુતભારોને આપણે કેરોસીનની અંદર ડુબાડી દઈએ તો કેરોસીનની અંદર બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું થઈ જશે? કેમાં ભાગનું. માની લો કે કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર 2 હોય તો વિદ્યુતીય બળ કેટલું થઈ જશે? એફએમ ઇઝ ઇક્વલ ટુ એફ બાય 2. એટલે શૂન્ય અવકાશમાં જે બળ લાગતું હોય એના કરતાં કેવું થઈ જશે? અડધું થઈ જશે. તો હંમેશા આપણે યાદ રાખીશું કે જ્યારે પણ બે વિદ્યુતભારો વચ્ચે કોઈ અવાહક માધ્યમ અથવા ડાઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે તો વિદ્યુતીય બળમાં હંમેશા ઘટાડો થાય છે. મહત્તમ વિદ્યુતીય બળ ક્યારે લાગશે? તો જ્યારે બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા શૂન્ય અવકાશ હોય એવા સંજોગોમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેવું આવશે? મેક્સિમમ. એના સિવાય બંને વિદ્યુતભારો વચ્ચે કોઈ પણ અવાહક માધ્યમ મૂકવામાં આવે તો હંમેશા બળનું મૂલ્ય જે છે એ ઘટે છે. કયા ઇક્વેશન અનુસાર? તો એફએમ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે ઇક્વેશન અનુસાર ઘટતું જાય છે. બરાબર? ઓકે. બીજી મહત્વપૂર્ણ વસ્તુ કઈ? આપણે ન્યૂટનનો નિયમ એટલે કે ગુરુત્વાકર્ષણ માટે આપણે ન્યૂટનનો નિયમ જોયો તો એમાં એક અચળાંક આવતો હતો સાર્વત્રિક અચળાંક જી, અને એ જીની વેલ્યુ કેવી લેતા હતા? આપણે સમગ્ર વિશ્વ સમગ્ર બ્રહ્માંડની અંદર અચળ લેતા હતા જેનું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ જેટલું થાય છે. બરાબર? એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 અપોન આર સ્ક્વેર પરથી જો તમે જીના સૂત્રનો કરતા બનાવો તો શું થશે? જીનું મૂલ્ય થશે 6.67 × 10⁻11. અહીંયા તમે એકમ બનાવો તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર ઇન્ટુ m1 m2 એટલે કે કિલોગ્રામ સ્ક્વેર. તો શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર જેટલું થશે. બરાબર? જ્યારે કુલમના નિયમની અંદર જે કુલમનો અચળાંક કે જે આવે છે એ દરેક માધ્યમ માટે અચળ હોતું નથી. જો માધ્યમ બદલાય તો કુલમના અચળાંકનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. એટલે કે માધ્યમ જે છે કુલમનો અચળાંક જે છે એ કઈ બાબત પર આધારિત છે? માધ્યમના ગુણધર્મ એવા પરમિટિવિટી ઉપર. અને પરમિટિવિટી અને કુલમનો અચળાંક આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ આવે છે? વ્યસ્ત પ્રમાણતાનો. એટલે કે કે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/ε. જો હવે ઓલમોસ્ટ જે લેબોરેટરીઝની અંદર બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે જે ગણીએ છીએ એમાં બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે મોટાભાગે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશનો. તો એવા સંજોગોમાં આપણે કોની પરમિટિવિટી લઈશું? શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2/r². હવે શૂન્ય અવકાશ માટે કુલમનો અચળાંક કે અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન આ બંનેના વેલ્યુ આપણે પ્રાયોગિક ધોરણે મેળવેલા છે. જોઈએ બંનેના મૂલ્યો કેટલા છે. તો પરીક્ષા માટે દાખલા ગણવા માટે આપણે આ વસ્તુ સ્વીકારી લઈશું અને એ મૂલ્ય જે છે એ હંમેશા આપણે યાદ રાખીશું. શરૂઆતમાં યાદ રાખવી થોડી અઘરી પડશે પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, દાખલા ગણશો એમ એમ એ વેલ્યુ જે છે એ યાદ રહી જશે. ઓકે, તો એ વેલ્યુ કેટલી છે? તો કુલમનો અચળાંક જો આપણે એફ ઇઝ ઇક્વલ ટુ લખીશું. હવે આપણે બંને વિદ્યુતભારો
વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્ય અવકાશ હોય એવા સંજોગોની વાત કરીએ છીએ તો F ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સિલોન નોટ Q1 Q2 અપોન આર સ્ક્વેર, અથવા કેના સંદર્ભમાં F ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, જે કે શું છે કુલમનો અચળાંક. ઓકે, હવે શૂન્ય અવકાશ માટે કેની વેલ્યુ જે છે એ આપણને મળે છે 9 × 10⁹ અને એનો એકમ જે છે એના સૂત્ર ઉપરથી આપણે બનાવી શકીએ. જુઓ, બળ શું છે F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આના ઉપરથી આપણે કેના સૂત્રનું કરતા બનાવીએ તો કે બરાબર શું થશે, આર સ્ક્વેર અહીંયા ગુણાઈ જશે એટલે F ઇન્ટુ આર સ્ક્વેર અને છેદમાં શું આવશે Q1 Q2. તો આના ઉપરથી એનો એકમ શું બનશે, જુઓ, બળનું એકમ શું થશે ન્યૂટન, આર અંતર અને એનો વર્ગ છે તો શું થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન વિદ્યુત બળનું એકમ શું છે કુલમ, તો અહીંયા આવશે કુલમ સ્ક્વેર. તો શું મળ્યું આપણને કે ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એ જ રીતે આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાલોનનો પણ આપણે એકમ બનાવી શકીએ. જો અહીંયાથી આપણે એપ્સાલોનના સૂત્રનું કરતા બનાવીશું તો શું થશે, એફ જે છે અહીંયા છેદમાં આવશે અને એપ્સાલોન જે છે એ સૂત્રનું કરતા બનશે. તો આપણે ઇક્વેશનના સંદર્ભમાં લખવું હોય તો એપ્સાલોન બરાબર શું થશે, જુઓ 1/4 F Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આના ઉપરથી તમે એનો એકમ બનાવી શકો. એપ્સાલોન નોટનો એકમ બનશે જો Q1 Q2 એટલે શું થશે કુલમ સ્ક્વેર અપોન F એટલે ન્યૂટન ઇન્ટુ આર સ્ક્વેર એટલે કે મીટર સ્ક્વેર. તો એપ્સાલોન નોટનો એકમ બનશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, પ્રાયોગિક ધોરણો પરથી આપણે કુલમના અચળાંકનું મૂલ્ય શૂન્યાવકાશ માટે અથવા હવા માટે કેટલું નક્કી કર્યું, કે બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે કેની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ 1/4 એપ્સાલોન નોટ. તો આના ઉપરથી આપણે એપ્સાલોન નોટની જો કિંમત મેળવીશું, એપ્સાલોન નોટને સૂત્રનું કરતા બનાવો તો શું થશે 1/4 કે 4 ની વેલ્યુ અચળ, શૂન્યાવકાશ માટે કેની વેલ્યુ કેટલી મળી 9 × 10⁹. આનું આપણે સાદુરૂપ આપીશું તો એપ્સાલોન નોટની કિંમત મળશે આપણને 8.85 × 10⁻12 અને એનું એકમ શું બનશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, તો પરીક્ષામાં દાખલો ગણવા માટે આપણે કિંમત યાદ રાખીશું. શૂન્યાવકાશ માટે કુલમના અચળાંક કેની વેલ્યુ કેટલી તો 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય કેટલું 8.854 અથવા 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે ઘણીવાર પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે કુલમના અચળાંક કે અથવા શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાલોન નોટનું પારિમાણિક સૂત્ર જણાવો. જો કે આ વસ્તુ તમે 11 સાયન્સની અંદર તમે ભણ્યા હશો કે ભાઈ શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા કુલમના અચળાંકનું પારિમાણિક સૂત્ર બનાવો. જો કે ટોપિક કયાનો છે આ 12 સાયન્સનો, બરાબર. તો આપણને કોઈ પણ ભૌતિક રાશિ હોય તેનું પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર હંમેશા કેવી રીતે બનાવીએ છીએ આપણે, તો પહેલાં તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર ઉપર તમે એનું ઇક્વેશન ઉપરથી તમે એનો એકમ બનાવી દો અને એકમ ઉપરથી તમે એનું ડાયમેન્શનલ ઇક્વેશન અથવા પારિમાણિક સૂત્ર બનાવી શકો છો. અહીં આપણે કેનું પારિમાણિક સૂત્ર બનાવીએ, જુઓ તો F ઇઝ ઇક્વલ ટુ શું છે, F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો કેના સૂત્રનું કરતા બનાવી દઈએ તો શું થશે F ઇન્ટુ આર સ્ક્વેર અપોન Q1 Q2. તો આનો એકમ શું બન્યો, જુઓ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે આપણે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો જુઓ અહીંયા ન્યૂટન એટલે કે બળનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1 L1 T-2 મીટર સ્ક્વેર એટલે એના માટે પારિમાણિક સૂત્ર બનશે L2 અપોન કુલમ સ્ક્વેર. હવે કુલમ માટે આપણે બે પારિમાણિક સૂત્રો બનાવી શકીએ. જે પરીક્ષામાં તમને જે સંદર્ભમાં પૂછ્યું હોય એ સંદર્ભમાં તમારે જવાબ આપવાનો રહેશે. એક તો આપણે વિદ્યુતભાર એટલે કે કુલમ માટે પારિમાણિક સૂત્ર જે છે આપણે Q વડે દર્શાવીશું અને બીજું પારિમાણિક સૂત્ર આપણે Q બરાબર IT સૂત્ર ઉપરથી એમ્પિયર અને એમ્પિયર અને સમય માટે T એટલે કે A × T ના સંદર્ભમાં પણ આપણે બનાવી શકીએ. પહેલાં આપણે Qના સંદર્ભમાં લઈએ તો આનું કુલમ સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર બનશે Q2, બરાબર. તો
ઇઝ ઇક્વલ ટુ હવે શું બનશે જુઓ M1 એલની કેટલી ઘાત થશે 1 અને 2 એટલે L3 T-2 અને Q2 આપણે ઉપર લઈ જઈએ તો શું થશે Q⁻². તો કુલમ્બના અચળાંકનું પારિમાણિક સૂત્ર બનશે M1 L3 T-2 Q-2. હવે જો વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં લેવું હોય તો આ ઇક્વેશન આવું બનશે M1 L3 T-2 અને Qની જગ્યાએ આપણે શું મૂકી દઈએ IT. હવે I માટે વિદ્યુત પ્રવાહ માટે પારિમાણિક સૂત્ર આપણે વાપરીશું એમ્પિયર A અને સમય માટે આપણે પારિમાણિક સૂત્ર વાપરીએ છીએ T. તો Qની જગ્યાએ આપણે મૂકી દઈએ A ઇન્ટુ T અને એની કેટલી ઘાત છે -2 ઘાત. તો જવાબ આવશે M1 L3 T-2. આનું સાદું રૂપ આપીએ તો થશે A-2 T-2. તો પારિમાણિક સૂત્ર શું બન્યું M1 L3 T-4 થશે -2 વત્તા -2 એટલે -4 અને A⁻². તો જો વિદ્યુતભારના સંદર્ભમાં Kનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો શું બનશે M1 L3 T-2 Q-2. અને વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં જો પૂછ્યું હોય તો ઇક્વેશન શું બનશે M1 L3 T-4 A-2. આ કુલમ્બના અચળાંકનું પારિમાણિક સૂત્ર બન્યું. હવે આપણે શૂન્યાવકાશની પરમિટિવિટીનું અથવા પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો એકદમ સરળ છે. જુઓ કુલમ્બના અચળાંકનો એકમ શું હતો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. જ્યારે પરમિટિવિટીનો એકમ શું આવે છે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. અને આપણે એ પણ જાણી ચૂક્યા આવે કે ભાઈ કુલમ્બનો અચળાંક અને પરમિટિવિટી બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ ધરાવે છે. તો કુલમ્બના અચળાંકનું જે પારિમાણિક સૂત્ર આવ્યું એનું તમે વ્યસ્ત કરી નાખો તો એ પારિમાણિક સૂત્ર કોનું થઈ જશે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર થઈ જશે. તો આપણે લખીએ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર. તો એક આપણે વિદ્યુત ભારના સંદર્ભમાં લખીએ તો આનું આપણે વ્યસ્ત કરી નાખીએ. આ ઇક્વેશનનું તમે વ્યસ્ત કરો એટલે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર વિદ્યુત ભારના સંદર્ભમાં આપણને મળશે. જુઓ શું બનશે M1 છે એનું વ્યસ્ત કરો તો શું થઈ જશે M-1 L3 તો એનું વ્યસ્ત થઈ જશે L-3 T-2 એનું વ્યસ્ત થઈ જશે T+2 અને Q-2 એનો વ્યસ્ત થઈ જશે Q+2. તો વિદ્યુતભારના સંદર્ભમાં આપણને પારિમાણિક સૂત્ર શું મળ્યું પરમિટિવિટીનું M-1 L-3 T2 Q2 બરાબર. અને જો આપણે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં લઈએ તો આ જે ઇક્વેશન જે છે એનું તમે વ્યસ્ત કરી નાખો એટલે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં આપણને મળી જશે. શું થશે એનું વ્યસ્ત M-1 L-3 T⁻4 અને A⁻². તો આ થયું વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર. અચ્છા હવે એક યુનિક ક્વેશ્ચન પરીક્ષામાં આવું પૂછાય. પરીક્ષામાં જે MCQs પૂછાય છે એમાં શબ્દો ઉપર ખાસ તમારે ભાર મૂકવાનો થતો હોય છે. જો તમે રકમ બરાબર વાંચશો નહીં તો ભૂલ પડવાની સંભાવના વધી જશે. જો પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો તમે આ બે પૈકી કોઈ પણ એક ઇક્વેશન તમે જવાબમાં આપી શકો. તમને વિદ્યુત ભારના સંદર્ભમાં પૂછ્યું હોય તો આ ઇક્વેશન, વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં પૂછ્યું હોય તો તમે આ ઇક્વેશન બનાવી શકો. પણ કદાચ પરીક્ષામાં આવું પૂછ્યું હોય કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય છે તો આપણે ખાલી આવું જ શબ્દ ધ્યાનમાં રાખીએ કે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર તમને આ ઓપ્શનો પણ આપેલા હશે તો તમે ભૂલ કરવાની સંભાવના વધી જશે. બરાબર ધ્યાન રાખજો. માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીનો મતલબ આપણે શું કર્યું તો માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. એટલે કે માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0. આ બંનેનું આપણે ગુણોત્તર લઈએ તો આપણે એને શું કહીએ છીએ માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. તો બરાબર ધ્યાન રાખજો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીમાં માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનું ગુણોત્તર આવે છે. તો અહીંયા પરમિટિવિટીનું પરિમાણ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનું પરિમાણ બંને શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે. તો સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શું બનશે તો સાપેક્ષ પરમિટિવિટીનું પારિમાણિક જે છે એ 0 0 થઈ જાય એટલે કે પરિમાણ રહિત થઈ જશે. એટલે કે M0 L0 T0 Q0 અને વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં આપ્યું હોય તો M0 L0 T0 A0. એટલે આ બરાબર ખાસ ધ્યાનમાં રાખજો.
પરમિટિવિટીનું ખાલી એવો શબ્દ વાપર્યો હોય તો તમે આ ઇક્વેશન આપી શકો, પણ સાપેક્ષ પરમિટિવિટીનું પરિમાણ પૂછ્યું હોય તો એ પરિમાણ રહિત છે, એને કોઈ પારિમાણિક સૂત્ર બનાવી શકાતું નથી. બરાબર. ઓકે. તો હવે પરીક્ષામાં ઉપયોગી થાય, વિકલ્પો ગણવામાં ઉપયોગી થાય એવા કેટલાક સંબંધો આપણે આ ઇક્વેશન ઉપરથી વિચારીએ. પહેલાં આપણે એ જોયું કે બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે હવા અથવા તો શૂન્યાવકાશ હોય એવા સંજોગોમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું? તો F ઇઝ ઇક્વલ ટુ, આ માની લો કે એક વિદ્યુતભાર Q1, આ બીજો વિદ્યુતભાર Q2 અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે રાખીએ R. તો અને બંને વચ્ચે માધ્યમ તરીકે આપણે શું રાખીએ? હવા અથવા શૂન્યાવકાશ. તો એવા સંજોગોમાં બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R². આખા આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. ઓકે. જો માધ્યમ તરીકે આપણે કોઈ ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દઈએ તો એવા સંજોગોમાં Fm બરાબર શું થશે? 1/4πε, એટલે કે જે તે માધ્યમને પરમિટિવિટી મૂકવી જોઈએ ઇન્ટુ Q1 Q2 અપોન R². તો આ બંને ઇક્વેશનના ગુણોત્તર ઉપરથી આપણને એક અગત્યનું પરિણામ શું મળ્યું કે ભાઈ કોઈ પણ માધ્યમમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ શૂન્યાવકાશમાં બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતાં કેમાં ભાગનું હોય છે. જે અહીંયા આ જે કે આવ્યો એ કે શું હતો? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જો કે માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક વિશે આપણે બીજા ચેપ્ટરની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો જ છે, પણ અહીંયા આપણે હાલ પૂરતું યાદ રાખીશું. બરાબર. ઓકે. હવે બરાબર ધ્યાન રાખજો, હવા અથવા શૂન્યાવકાશ માટે માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય છે K બરાબર 1. અહીંયા તમે જુઓ K બરાબર 1 મૂકી દો તો Fm બરાબર શું થઈ ગયું? Fe. એટલે આપણને શૂન્યાવકાશ અથવા હવામાં લાગતો બળ આપણને મળી જાય. બરાબર. ઓકે. તો K બરાબર 1 હવા અથવા શૂન્યાવકાશ માટે. બરાબર. અને આપણે એ પણ જોયું કે હવા અથવા શૂન્યાવકાશ સિવાય બીજું કોઈ પણ માધ્યમ આપણે મૂકીએ બંને વિદ્યુતભારો વચ્ચે તો બળ હંમેશા શું થાય છે? ઘટે જ છે. હવે બળ ક્યારે ઘટે? જ્યારે છેદ જે છે એ મોટો હોય ત્યારે. તો હવા અથવા શૂન્યાવકાશ સિવાયના કોઈ પણ અવાહક માધ્યમ માટે કેની વેલ્યુ જે છે એ હંમેશા 1 કરતાં વધુ જ હોય છે. એટલે કે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1. કોના માટે? તો અવાહક માધ્યમ માટે. જો બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે આપણે કોઈ ધાતુ પદાર્થનો ટુકડો મૂકી દઈએ, એટલે કે સુવાહક પદાર્થ મૂકી દઈએ, તો ધ્યાન રાખજો સુવાહક પદાર્થો માટે અથવા ધાતુ પદાર્થો માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય જે છે એ ઇન્ફિનિટિવ છે. એટલે કે K ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. કોના માટે? ધાતુ પદાર્થો અથવા તો સુવાહક માધ્યમ માટે. બરાબર. તો જો બંને પદાર્થો વચ્ચે માધ્યમ તરીકે તમે કોઈ ધાતુનો ટુકડો મૂકી દેશો તો બળ કેવું થઈ જશે? 0 થઈ જશે. કેમ? કારણ કે Kની જગ્યાએ તમે ઇન્ફાઇનાઇટ મૂકી દો તો Fm ઇઝ ઇક્વલ ટુ શું થશે? F અપોન ઇન્ફાઇનાઇટ. અને મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે 1 અપોન ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જાય. તો વિદ્યુતીય બળ Fm ઇઝ ઇક્વલ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચે માધ્યમ તરીકે આપણે કોઈ વાહક પદાર્થ અથવા ધાતુ પદાર્થનો ટુકડો મૂકી દઈએ તો બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ જે છે એ 0 થઈ જશે. બરાબર. ઓકે. તો આપણે આના ઉપરથી વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો એક તફાવત બનાવી શકીએ. એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખજો, ઇક્વેશન શું યાદ રાખીશું આપણે કે ભાઈ એપ્સાઇલોન R ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K. એક આ ઇક્વેશન પણ આપણે યાદ રાખીશું. બરાબર. ઓકે. બીજો શું ફેરફાર કરી શકીએ આપણે? તો આ ઇક્વેશનની અંદર તમે જુઓ એપ્સાઇલોન આરની જગ્યાએ આપણે એપ્સાઇલોનની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? ઇમ્પ્લાઇઝ ધેટ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આ એપ્સાઇલોન 0 અહીંયા ગુણાઈ જશે એટલે શું બનશે? એપ્સાઇલોન R ઇન્ટુ એપ્સાઇલોન નોટ. અથવા બીજું ઇક્વેશન શું બનશે? એપ્સાઇલોનના સૂત્રનો કરતા બનાવો, એપ્સાઇલોન નોટ અહીંયા ગુણી નાખો તો ઇક્વેશન બનશે એપ્સાઇલોન નોટ ઇન્ટુ K. બીજા ચેપ્ટરમાં ઓલરેડી આપણે ભણવામાં આવશે જ. બરાબર. ઓકે. તો ઇક્વેશન શું બનશે? F ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સાઇલોનની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? એપ્સાઇલોન નોટ ઇન્ટુ K Q1 Q2 અપોન R².
અને 1/4 તમે એવું ના કહેતા કે સાહેબ અહીંયા 1/4πε0 એટલે કે થઈ જાય Q1 Q2 અને નીચે શું આવ્યું કે × R², કે ઉડાડી દઈએ, એવું ક્યારેય બનશે નહીં. કેમ? કારણ કે અહીંયા 1/4πε0 એની જગ્યાએ તમે જે કે મૂકશો એ શું આવશે? કુલમ્બનો અચળાંક આવશે. અને નીચે આ જે કે જે આવે છે એ શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. એટલે આ બંને વસ્તુઓ પર ધ્યાન રાખીશું. બરાબર? ઓકે. હવે આપણે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો તફાવત જોઈએ કે બંને વચ્ચે શું સામ્યતા છે. ઓકે, તો અહીં આપણે લખીએ ગુરુત્વાકર્ષણ બળ અને અહીંયા આપણે લખીએ વિદ્યુતીય બળ. ઓકે, તો નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર કોણ? તો દ્રવ્યમાન. અહીંયા જવાબદાર કોણ? તો વિદ્યુતભાર Q અને અહીંયા દ્રવ્યમાન M. અહીંયા ઇક્વેશન શું આવશે? F = G m1 m2/r². અહીંયા ઇક્વેશન શું આવશે? F = K Q1 Q2/r² અથવા 1/4πε0 Q1 Q2/r². અને G જે છે એ શું છે? કુલમ્બનો ગુરુત્વ બળનો સાર્વત્રિક અચળાંક. એટલે કે અહીંયા G જે છે એની વેલ્યુ છે 6.67 × 10⁻11 Nm²/kg². અને આ મૂલ્ય જે છે એ સમગ્ર બ્રહ્માંડની અંદર અચળ હોય છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ જેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ એવો થયો કે બંને પદાર્થો વચ્ચે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો આ બળ ઉપર કોઈ માધ્યમની અસર થતી નથી. એટલે બંને પદાર્થો વચ્ચે તમે ગમે તે માધ્યમ મૂકી દો એ માધ્યમની અસર આપણા બળ ઉપર થતી નથી. જ્યારે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે કુલમ્બનો અચળાંક જે આવે છે એ કુલમ્બના અચળાંકનું મૂલ્ય એ માધ્યમની જાત પર આધારિત છે. અને માધ્યમના કયા ગુણધર્મો ઉપર આધારિત છે? તો માધ્યમની પરમિટિવિટી ઉપર. માધ્યમની પરમિટિવિટી અને કુલમ્બના અચળાંક વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? તો વ્યસ્ત પ્રમાણતાનો. એટલે કે K = 1/ε. એટલે માધ્યમ બદલાય તો કુલમ્બના અચળાંકનું મૂલ્ય પણ શું થશે? બદલાઈ જશે. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે હંમેશા માધ્યમ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? હવા અથવા તો શૂન્યાવકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવા અથવા શૂન્યાવકાશ માટે આપણે કુલમ્બના અચળાંક Kનું મૂલ્ય કેટલું લઈશું? 9 × 10⁹ અને એનું એકમ શું બનશે? Nm²/કુલમ્બ². અને જો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી ε0નું વેલ્યુ કેટલું લઈશું આપણે? 8.854 અથવા 8.85 × 10⁻12 એકમ શું બનશે? કુલમ્બ²/Nm². બરાબર? ઓકે. ચોથો તફાવત આપણે શું આપી શકીએ કે ગુરુત્વ બળ જે છે, અચ્છા, એટલે અહીંયા ગુરુત્વ બળ પર માધ્યમની કોઈ અસર થતી નથી, જ્યારે કુલંબીય બળ અથવા વિદ્યુતીય બળ પર માધ્યમની અસર થશે. અને માધ્યમના ખાલી એક જ ગુણધર્મ કયા? પરમિટિવિટી ઉપર જ આધાર રાખે છે. તમે માધ્યમનું તાપમાન બદલો, બરાબર, અથવા એની ઘનતામાં ફેરફાર કરો, તો આવા બધા ગુણધર્મની અસર એ વિદ્યુતીય બળ ઉપર થતી નથી. માત્ર કયા બળ ઉપર અસર કરે છે? કયો ગુણધર્મ ઇફેક્ટ કરે છે? માધ્યમની પરમિટિવિટી. જો તમે પરમિટિવિટી બદલશો તો વિદ્યુતીય બળ હંમેશા બદલાવાનું. અને શું જાણવા મળ્યું કે સૌથી વધુ એટલે કે મેક્સિમમ ફોર્સ શૂન્યાવકાશમાં લાગશે અથવા તો હવામાં લાગશે. જ્યારે એના સિવાય કોઈ પણ પ્રકારનું માધ્યમ, અવાહક માધ્યમ આપણે વાપરીએ તો વિદ્યુતીય બળનું મૂલ્ય હંમેશા ઘટે છે. કેટલું? તો Fm = F/K. એમાં ભાગનું થઈ જાય. જ્યાં K શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. હવા અથવા શૂન્યાવકાશ માટે Kની વેલ્યુ કેટલી? 1. અવાહક માધ્યમ માટે K = 1 અને વાહક પદાર્થ અથવા ધાતુ પદાર્થો માટે Kની વેલ્યુ કેટલી છે? K = ઇન્ફાઇનાઇટ. બરાબર? ઓકે. તો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ચોથો તફાવત આપણે એવું આપી શકીએ કે ગુરુત્વ બળ જે છે એ હંમેશા આકર્ષણ પ્રકારનું બળ હોય છે. કેવા પ્રકારનું? આકર્ષણ પ્રકારનું. કેમ? કારણ કે દળ અથવા દ્રવ્યમાન જે છે એ એક જ પ્રકારનું હોય છે. કયા પ્રકારનું? ધન પ્રકારનું. જ્યારે વિદ્યુતીય બળ જે છે એ બે પ્રકારના હોઈ શકે. એ આકર્ષણ બળ પણ હોઈ શકે અથવા અપાકર્ષણ બળ પણ હોઈ શકે. કેમ? કારણ કે વિદ્યુત ભાર કેટલા પ્રકારના છે? બે પ્રકારના. આપણે જાણીએ છીએ કે જો વિજાતીય વિદ્યુત ભાર હોય એટલે કે એક પ્લસ અને એક માઇનસ હોય તો બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ બળ લાગશે. અને જો સજાતીય વિદ્યુત ભારો હોય એટલે કે બંને માઇનસ હોય કાં તો બંને પ્લસ હોય તો બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? વિદ્યુતીય અપાકર્ષણ પ્રકારનું બળ લાગશે.